દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અંતરિયાળ ગામમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી કે જેમાં 35 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ કરવાની તાલિબાની સજા આપતા મહિલા પર સ્થાનિક લોકોએ અત્યાચાર ગુજાર્યો હતો। મહિલા તેને પ્રેમીને ઘરે મળવા ગઈ ત્યારે તેને ઘરમાંથી બહાર કાઢી બીભત્સ હાલતમાં ઢોર માર મારી બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર દોડાવી હતી। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલાને છોડાવી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે 15 વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી હતી કે જે પૈકી 12 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી, જ્યારે અન્ય 3 આરોપીને પોલીસે ધરપકડ કરી કુલ 15 જણાને નામદાર કોર્ટમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ ઘટનામાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સંજેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત 29 તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કે જેના અનુસંધાને કુલ 12 આરોપીની અટકાયત કરવામાં આવી હતી કે જેમાં 4 પુરુષ આરોપી, 4 મહિલા આરોપી અને 4 બાળ કિશોર આ ગુનામાં અટકાયત કરવામાં આવી હતી। આ ગુનાના આરોપી 3 નાસ્તા ફરતા આરોપીની અટકાયત કરવામાં આવી। આ ગુનામાં કુલ 15 આરોપીઓની અટકાયત કરી નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવ્યા હતા। દાહોદ જિલ્લાના ડાળસીમડ ગામે 28 તારીખના રોજ જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને ત્યારે જ 12 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। બાકી રહેતા 3 આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે। તેમના નામ છે ગોવિંદ ભરત વાદી, જે ભોગ બનનારના મામાજી સસરાનો દીકરો થાય છે, હિંમત ગેંદાલ વાદી, જે ભોગ બનનારના કાકાજી સસરા થાય છે, અને સીતાબેન વાદી, જે એમના માસી સાસુ થાય છે। આ 3 આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના 3 પકડવાના બાકી હતા। એ તમામ 3 આરોપીઓ છે। આજરોજ ભોગ બનનાર બહેનની સાથે મુલાકાત કરી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીનાઓની સૂચના અન્વયે તેમના પુનઃસ્થાપન માટે અને તે પોતાના પગભર થઈ શકે તેમના રોજગાર માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે। તે અનુસંધાને બહેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેમને પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે એના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે। સર, વારંવાર આ જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, મહિલાઓની સાથે અત્યાચાર ગુજારાતો હોય છે, તેને લઈને આપ શું સંદેશો આપો? છેલ્લે 2022માં આ પ્રકારની ઘટના બની હતી। આપ જોઈ શકો છો તો ટ્રાઇબલ એરિયામાં તમામ જગ્યાએ હમણાં અભ્યાસનું અને સ્તર ખૂબ ઊંચું આવ્યું છે અને સમાજ જીવન પણ ઊંચું આવ્યું છે, માટે આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે। આ ઉપરાંત પોલીસ દ્વારા પણ આ કરવામાં આવે છે, પરંતુ આ કેસમાં મહિલા સાથે ચર્ચા કરવા દરમિયાન ધ્યાન પર આવ્યું કે આરોપીઓ એમને વારંવાર કહેતા હતા કે તારું પિયર કમજોર છે અથવા તારો ભાઈ કાંઈ નથી કરતો, શું કરી લેવાના હતા વગેરે રીતે ડરાવતા હતા। તો તમામ બહેનોને ગુજરાત પોલીસ વતી આશ્વાસન આપવા માગું છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓ માટે એમનું પિયર એ ગુજરાત પોલીસ છે, દાહોદ પોલીસ છે, કોઈથી ડરવાની જરૂર નથી। ખુલી અને સામે આવો, નાનામાં નાના અત્યાચાર માટે પોલીસને તાત્કાલિક રજૂઆત કરો, જેથી આગળ મોટી બનતી ઘટના અટકાવી શકાય। સર, આ ઘટનામાં જે મહિલાને મારવામાં હતા એ લોકો કુટુંબીજનો હતા કે અન્ય લોકો પણ હતા? તમામ આરોપીઓ કુટુંબીજનો છે, ગ્રામજનોમાંથી કોઈ આવતા નહોતા। એ પણ અમે લોકોએ પૂછપરછ કરી। આ લોકો વિડીયોગ્રાફી એ ચાલુ રાખી હતી અને ગ્રામજનો આ વિસ્તારથી થોડા દૂર પણ રહેતા હતા, તો તમામ એમના સસરાલ પક્ષના જ લોકો આ ક્રાઇમમાં ઇન્વોલ્વ છે। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।